શિક્ષક મિત્રો, આજનો આપણો નિબંધનો ટોપિક છે શાળા પ્રવેશ ઉત્સવ, પ્રગતિનો પ્રવેશ ઉત્સવ. એટલે કે શાળા પ્રવેશ ઉત્સવની ખાલી વાત કરીએ તો એની અંદર આપણે શરૂઆત કરીશું કે શિક્ષણ એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનો સર્વાંગી વિકાસનો પાયો છે. કોઈ પણ દેશની પ્રગતિ છે એ નાગરિકના શિક્ષણના સ્તર પર આધાર રાખે છે. તેથી દરેક બાળક છે એને સુધી શિક્ષણ પહોંચવું જોઈએ. કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત રહેવું ન જોઈએ. અને ગુજરાત સરકાર દ્વારા છે દર વર્ષે શાળા પ્રવેશોત્સવનું છે ને આયોજન કરવામાં આવે છે. આ પ્રવેશોત્સવ માત્ર બાળકોને શાળામાં પ્રવેશ કાર્યક્રમ નથી, પરંતુ સમાજને પ્રગતિ અને વિકાસનો ઉત્સવ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે. સૌપ્રથમ નવા વર્ષની જયારે શરૂઆત થાય છે ત્યારે શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. અને બાળકોને શાળાની અંદર પ્રવેશ કરવામાં આવે છે. એની અંદર કીટ આપવામાં આવે છે. ઘણી બધી બાબતો આપણે એડ કરી શકીએ. જોઈએ આગળ શું આપેલું છે આપણે તો કે શાળા પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ છે શાળાના બહારના જે બાળકો છે એને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં સાથે જોડવું, કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવું, શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. અને આ કાર્યક્રમમાં અધિકારીઓ, શિક્ષકો અને જનપ્રતિનિધિઓ અને સમાજના આગેવાનો ગામડે ગામડે જઈ અને બાળકોને શાળામાં દાખલ કરવા માટે પ્રેરિત કરે છે. બાળકોને ફૂલહારથી સ્વાગત કરે છે અને તેમને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે. તો આ બધી બાબતો આપણે એની અંદર એડ કરી શકીએ. પ્રવેશ ઉત્સવના પરિણામે ગુજરાતમાં છે એ શાળામાં પ્રવેશનો દર વધ્યો છે. શાળા જે છોડનાર વિદ્યાર્થીઓ છે એની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અને ખાસ કરીને દીકરીઓ છે એમાં શિક્ષણમાં વધારો થયો છે. એક મહિલા સશક્તિકરણ તરફનું પણ એક મહત્વનું પગલું અહીંયા આપણે જોઈ શકીએ છીએ. શિક્ષિત દીકરી છે માત્ર જીવનમાં જ નહીં પરંતુ સમગ્ર પરિવાર અને સમાજને ઉજ્જવળ બનાવે છે. અહીંયા એક વસ્તુ આપણે એ પણ એડ કરી શકીએ કે દીકરો શિક્ષણ મેળવે તો એક જ ઘર તરે, પણ દીકરી જયારે શિક્ષણ લઈને ત્યારે બે ઘર તરી જતા જોવા મળશે. તો આવી બાબતો પણ અહીંયા આપણે એડ કરી શકીએ. પછી આ કાર્યક્રમમાં શું થશે કે વાલીઓને પણ શિક્ષણ પ્રત્યેની જાગૃતિ લાવશે. શિક્ષણના મહત્વને સમજી અને પોતાના બાળકોને નિયત રીતના શાળાએ મોકલવા માટે પ્રોત્સાહિત થયા છે. અને શાળાઓમાં નવી સુવિધાઓ, સ્વચ્છતા, પીવાનું પાણીની વ્યવસ્થા, ડિજિટલ શિક્ષણની સુવિધા પણ વિકસાવવામાં આવી છે. અને જેના કારણે છે શાળાનું વાતાવરણ છે અનુકૂળ બન્યું છે. હજી અહીંયા એક એવું કરી શકીએ કે જયારે કોઈ વ્યક્તિ છે એ શિક્ષણને માનો કે વિરોધી અત્યારે જોવા નથી મળતું, પણ ક્યાંક એવો પણ એ પછાત ઇલાકો હોય કે એ લોકો જે શિક્ષણને વધારે પ્રાધાન્ય ન આપતા હોય, તો એવા બાળકોની જો ભરતી ન થતી હોય ત્યાં પણ જો આ પ્રવેશ ઉત્સવનું આયોજન કરીને ખાલી એ લોકોના વાલી સાથે બાળકોને બોલાવવામાં આવે અને એને ખાલી એ રીતના છે એ પ્રભાવશાળી સ્પીચ અથવા તો એને જે વાતાવરણ શાળાની અંદરની સુવિધાઓ અને તેનાથી મળતા લાભો વિશે જો માહિતગાર કરવામાં આવે ને સચોટ માહિતી મળે તો અહીંયા છે બાળકોને એ પ્રોત્સાહન જે પ્રવેશ ઉત્સવની અંદર છે આવી બધી બાબતો છે એ ગુણકારી બની શકે. એટલે એ પણ આપણે એડ કરી શકીએ. આ કાર્યક્રમ દ્વારા વાલીઓને શિક્ષણ પ્રત્યેની જાગૃતિ લાવવાની છે. અને આ બધી તો આપણે વાત કરેલી છે કે સ્વચ્છતા અને બધી માહિતી મળશે અને એને પણ લાગશે કે ક્યાંક ને ક્યાંક આપણા બાળકને છે એ સારા શિક્ષણ આપણે આપી ન સારી સુવિધાઓ આપણે ન આપી શકીએ, પણ આ શિક્ષણ દ્વારા તે સારી સુવિધાઓ મેળવી શકશે. તો એ પણ આપણે એડ કરી શકીએ. આજના જ્ઞાન છે એના ટેકનોલોજીનો યુગ છે. એટલે કે જ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં શિક્ષણ વિનાનો વિકાસનો વિકલ્પ શક્ય નથી. શાળા પ્રવેશોત્સવ દ્વારા છે સમાજ અને દરેક બાળકને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થાય છે. અને રાષ્ટ્રમાં ભાવિ નાગરિકોને ઘડવાની પ્રક્રિયા પણ મજબૂત બને છે. તેથી શાળા પ્રવેશોત્સવ છે સાચા અર્થમાં પ્રગતિનો પ્રવેશોત્સવ કહી શકાય. અંતમાં આપણે એટલું જ કહી શકીએ કે શાળા પ્રવેશોત્સવ માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષિત, સશક્ત અને વિકસિત સમાજનું નિર્માણ છે એ શક્તિશાળી અભિયાન છે. દરેક બાળકમાં શાળામાં પ્રવેશ અને એ તેના ઉજ્જવળ ભવિષ્ય તરફનું પ્રથમ પગલું છે. અને આવા દરેક પગલા છે રાષ્ટ્રની પ્રગતિના નવા શિખરો સર કરી શકે. તો આવો સારો છે એ ઉજ્જવળ જે આપણે ઉત્તેજના આપી શકીએ એ પ્રકારનો નિબંધ પણ અહીંયા લખવો જોઈએ. અને જે આપણે પ્રોત્સાહિત કરવાના છે બાળકોને એ પ્રવેશોત્સવ દ્વારા છે આપણે પ્રોત્સાહિત પણ કરી શકીએ. આવી બધી બાબતો પ્લસ પોઈન્ટ એડ કરી અને એક સારામાં સારો નિબંધ આપણે લખી શકીએ. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી.